નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત મિરર સાથે હું છું મિનલ। રાજકોટ એરપોર્ટ પર સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રથમ એમ્બ્યુલિફ્ટ સેવા આજથી લોન્ચ કરવામાં આવી। દર્દી અને દિવ્યાંગો સીધા પ્લેનમાં બેસી શકશે। 74 લાખના ખર્ચે તૈયાર થયેલી એમ્બ્યુલિફ્ટમાં સ્ટ્રેચર, વ્હીલચેર, એર કન્ડિશનર અને સીસીટીવી કેમેરાની સુવિધા પણ હશે। ભુજ અને કંડલા ખાતે પણ આ સેવા ઉપલબ્ધ બનશે। રાજકોટ એરપોર્ટ પર સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રથમ એમ્બ્યુલિફ્ટ સેવા આજથી લોન્ચ કરવામાં આવી છે। આ સુવિધા ઉપલબ્ધ બનવાથી રાજકોટ એરપોર્ટ પર જે પેસેન્જરો વ્હીલચેરમાં જતા હોય છે અને દર્દીને લઈ જવામાં આવે છે તેઓને હવે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે અને તેઓ ડાયરેક્ટ ફ્લાઇટમાં પ્રવેશ મેળવી શકશે। આ એમ્બ્યુલિફ્ટના ઇન્ચાર્જ ચિન્મયે જણાવ્યું હતું કે એક એમ્બ્યુલિફ્ટમાં રાજકોટ એરપોર્ટ પર સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રથમ એમ્બ્યુલિફ્ટ સેવા આજથી લોન્ચ કરવામાં આવી છે। આ સુવિધા ઉપલબ્ધ બનવાથી રાજકોટ એરપોર્ટ પર જે પેસેન્જરો વ્હીલચેરમાં જતા હોય છે અને દર્દીને લઈ જવામાં આવે છે તેઓને હવે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે અને તેઓ ડાયરેક્ટ ફ્લાઇટમાં પ્રવેશ મેળવી શકશે। આ એમ્બ્યુલિફ્ટના ઇન્ચાર્જ ચિન્મયે જણાવ્યું હતું કે એક એમ્બ્યુલિફ્ટ પાછળ 74 લાખનો ખર્ચ થશે અને તેમાં પેસેન્જર દીઠ માત્ર 100 રૂપિયા ટોકન ચાર્જ રાખવામાં આવ્યો છે। એમ્બ્યુલિફ્ટમાં એક સમયે એક અટેન્ડન્ટ સાથે વ્હીલચેર અને સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવી શકે છે અને તેમાં હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે। ઉપરાંત સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેથી પેસેન્જર કે દર્દી પર ધ્યાન રાખી શકાય। Actually, this facility is name of this facility is Ambulift, and the purpose of starting this facility as Rajkot Airport for facilitation of the passengers with reduced mobility, that is PRM, and Divyangjan, a Government of India initiative, and helping the patients who are on stretcher, so that they can directly board the aircraft without any problem on those airports where aerobridge facility is not there. So what we are doing, we have purchased this facility and modified as per their requirement, so that this cabin is moving upward to the height or deck of the airplane. In what we are doing, we are loading the passengers into this cabin and then we are moving the cabin to the height of the airplane deck, so that we can easily move on the passenger to the airplane, so that they can board or deboard the airplane without any problem। उनको एक एक्स्ट्रा एडिशनल फैसिलिटी राजकोट एयरपोर्ट पे मिलेगी जो को अभी तक नहीं थी, क्योंकि यहाँ पर एरोब्रिज नहीं है। तो जो हमारे व्हील चेयर बोर्ड पैसेंजर्स हैं या पेशेंट्स हैं तो उनको ये फैसिलिटी एडिशनल मिल जाएगी। और उसके बाद ये इसकी जो कॉस्ट है वो हमारी 74 लैक्स पड़ी है, कंप्लीट विद मॉडिफिकेशन एंड एवरीथिंग। ओके सर। એરપોર્ટના ડાયરેક્ટર દિગંતા બોરાએ જણાવ્યું હતું કે આ એમ્બ્યુલિફ્ટ સુવિધા ઉપલબ્ધ થતાં ખાસ કરીને એર એમ્બ્યુલન્સના દર્દીઓ તેમજ અન્ય દર્દીઓ માટે પણ સુવિધામાં વધારો થશે। કોરોનાના સમયમાં રાજકોટ એરપોર્ટથી દર મહિને 10 થી 15 એર એમ્બ્યુલન્સ દર્દીઓને લઈ જવા માટે લેન્ડ થતી હતી, ત્યારે ઘણી વખત દર્દીઓને લઈ જવામાં તકલીફ પડતી હતી, પરંતુ હવે આ સુવિધા આજથી શરૂ થતાં દર્દીઓને વિશેષ અનુકૂળતા રહેશે। અત્યારે પણ દર મહિને 1 થી 2 એમ્બ્યુલન્સ રાજકોટ એરપોર્ટ પર ઉતરતી હોય છે, ત્યારે એવા દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે। एम्बुलिफ्ट है, इसमें जो पेशेंट को एम्बुलेंस से इस व्हीकल में ट्रांसफ़र किया जाएगा और व्हीकल से ये लिफ्ट करके एयरक्राफ्ट में शिफ्ट किया जाएगा। इसमें बहुत सुविधा होगा, बिकॉज अभी नॉर्मल केसेस में जो मैनुअली पेशेंट का स्ट्रेचर को उठाया जाता था या मैनुअली व्हील चेयर को उठाया जाता था, 5-6 लोग उठाते थे फिर एयरक्राफ्ट में लोड करते थे, उसमें कभी गिरने का संभावना रहते थे एंड इट वाज नॉट कभी स्मूथ मूवमेंट नहीं होते थे। अभी स्मूथ मूवमेंट होगा, सेफ्टी रहेगा। और ये जो सर्विस हम प्रोवाइड कर रहे हैं बहुत नॉमिनल रेट में हम प्रोवाइड कर रहे हैं। इट विल बी ओनली 100 रुपीज़ चार्ज करेंगे, जस्ट ए नॉमिनल चार्ज। તો વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત મિરર। નમસ્કાર।